हेलो फ्रेंड्स, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે નવી એમસીક્યુ સિરીઝ છે કે જેની આપણે શરૂઆત કરીએ છીએ. પરંતુ આપણે આજની એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. અને આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જે જનરલ એમસીક્યુ સિરીઝ છે. ઇટ મીન્સ ધેટ કે આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે બેઝિક જે પણ એગ્રીકલ્ચર છે કે જે કવરઅપ કરેલું છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો આઈસીઆર છે કે એની સ્થાપના ક્યારે થયેલી હતી, એમાં કોણ હતા, એના કોણ મુખ્ય અધ્યક્ષ હતા, કોના દ્વારા થયેલું છે. ત્યારબાદ છે આઈસીએઆરની વાત કરીએ, હવે આવે છે આઈએઆર. તો એના વિશે છે, એટલે કે આ જે બેઝિક છે કે જેમાંથી એક્ઝામમાં ઘણી વખત ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે છે. અને પાસ્ટમાં પણ આ જે એમસીક્યુ સિરીઝ આજની છે એમાંથી 2 ક્વેશ્ચન પૂછાયેલા છે. તો એ પર્પઝથી આપણે હરેક વસ્તુ, હરેક કન્ટેન્ટ છે કે જે વ્યવસ્થિત રીતે કવરઅપ કરીએ છીએ કે એક્ઝામમાં હાઈ લેવલનું પૂછે કે લો લેવલનું પૂછે, આપણને આવડવું જોઈએ. અને કૃષિ ભંડોળનો એક જ એમ છે કે જે પણ ફ્રેન્ડ્સ છે, જે પણ મિત્રો છે કે જેમને કૃષિ ભંડોળ ઉપર સાથ આપ્યો છે, એના ઉપર વિશ્વાસ કર્યો છે, તો એ લોકોના માર્ક્સ તો વધવા જ જોઈએ. આપણે કોઈ પૈસા લઈને કરતા નથી, આપણે ફ્રી ઓફમાં કરીએ છીએ. અને કૃષિ ભંડોળ ફ્રી ઓફમાં જ સ્ટુડન્ટ માટે હરેક વસ્તુ પ્રોવાઈડ કરશે, હરેક મટીરિયલ. અત્યારે બેઝિક લેવલથી આપણે સ્ટાર્ટ કરેલું છે કે સૌપ્રથમ આપણે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની જે એક્ઝામ છે કે જેની ટાર્ગેટ કરેલી છે કે જેમાં આપણે મેક્સિમમ એમસીક્યુ સિરીઝ લાવશું, કોર્સ કન્ટેન્ટ મુજબ અલગ અલગ લેક્ચર લાવશું. પરંતુ ફ્યુચરમાં આપણે જે બીજી નેશનલ લેવલની એક્ઝામ છે, એફસીઆઈની વાત કરીએ, નાબાર્ડની વાત કરીએ કે એએફઓની વાત કરીએ, તો એ લેવલનું પણ મટીરિયલ આપણે કૃષિ ભંડોળમાં ફ્રી ઓફમાં પ્રોવાઈડ કરીશું. પરંતુ અત્યારે હજી આપણું સ્ટાર્ટઅપ છે, હજુ સ્ટાર્ટિંગ છે, એટલા માટે આપણે માત્ર ને માત્ર એક જ એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની જે એક્ઝામ છે કે જેને જ આપણે ટાર્ગેટ કરેલી છે. પરંતુ ઇન ફ્યુચર હરેક બીજી એક્ઝામ માટે પણ અમે તમારા માટે ફ્રી ઓફ કન્ટેન્ટ અવેલેબલ કરીશું. તો ફ્રેન્ડ્સ, આટલું સારું મટીરિયલ તમને ફ્રી ઓફમાં મળવાનું છે તો તમારે અમને સપોર્ટ કરવાનો છે. અને એ સપોર્ટમાં તમારે શું કરવાનું છે? લાઇક કરવાનું છે, શેર કરવાનું છે. અને તમારા જે ફ્રેન્ડ્સ છે એ લોકોને વધુમાં વધુ કૃષિ ભંડોળ વિશે તમારે અવેર કરવાના છે. કેમ કે આજ સુધી એવું હતું કે ગુજરાતીમાં યુટ્યુબમાં એક પણ મટીરિયલ આપણું એગ્રીકલ્ચર રિલેટેડ જોવા મળતું નહોતું. પરંતુ કૃષિ ભંડોળ આજે તમારા માટે કન્ટિન્યુ 117મી એમસીક્યુ સિરીઝ છે કે જે લઈને આવ્યા છે. અને સાથે સાથે બીજા આપણા જે પ્લેલિસ્ટ છે કે જેમાં અલગ અલગ જે આપણા સબ્જેક્ટ છે એ વાઇઝ પણ વિડીયો મૂકેલા છે. તો એ વિડીયો પણ તમને એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ બની શકે છે. તો ફ્રેન્ડ્સ, આટલું સારું મટીરિયલ જો તમને અવેલેબલ છે યુટ્યુબમાં, અને એ પણ ફ્રી ઓફ કન્ટેન્ટ, તમને ખ્યાલ છે કે બીજે કેટલી બધી ફી તમે પે કરશો અને તમને મટીરિયલ મળવાનું છે. અહીં તમારે કશું ફ્રી પે કરવાની થતી નથી, પરંતુ માત્ર તમારે લાઇક કરવાનું છે, શેર કરવાનું છે અને સબસ્ક્રાઈબ કરવાનું છે. અને હા, તમને કંઈ ક્વેરી હોય તો તમે જરૂર મને જણાવી શકો છો. તમે મેલ કરી શકો છો, તમે કમેન્ટ કરી શકો છો. હું તમારું મેલ અને કમેન્ટ છે કે જે રેગ્યુલર ચેક કરતી જ હોઉં છું. પરંતુ હા, કંઈ એવા સંજોગો હોય કે કમેન્ટમાં રિપ્લાય આપવાનું રહી જતું હોય, કેમ કે મારું પણ ખુદનું બિઝી શિડ્યુલ હોતું હોય છે. પરંતુ છતાં પણ હું મેક્સિમમ ટ્રાય કરું છું કે હરેક વ્યક્તિને રિસ્પોન્સ આપી શકું. અને મેલ હોય છે તો મેલના પણ હું રિસ્પોન્સ આપું છું. અને મેલનો એમાં કંઈ તમારું સજેશન્સ હોય છે તો એને પણ હું લઉં છું કે જેથી વધુમાં વધુ બેટર હું તમને પ્રોવાઈડ કરી શકું. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો એમસીક્યુ સિરીઝનો ફર્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે કોની અધ્યક્ષતામાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા છે કે જેની સ્થાપના કરવામાં આવેલી હતી. એટલે કે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, એટલે કે આઈએઆરઆઈ. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા એટલે શું છે? તો કે આઈએઆરઆઈ. અને આ જે આપણી આઈએઆરઆઈ છે કે જે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કે જે લોર્ડ કર્ઝન દ્વારા સ્થાપવામાં આવેલી હતી. અને એની સ્થાપના 1905માં કરવામાં આવેલી હતી.
આરઆઈની ક્યારે કરવામાં આવેલી હતી? 1905માં. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોના પ્રયત્નોથી ભારતીય કૃષિ સંશોધન પરિષદની સ્થાપના કરવામાં આવેલી હતી? ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે શું? તો કે ICAR. શું આવશે? ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. અને આ જે આપણું ICAR છે કે જેની સ્થાપના 1926માં થયેલી હતી, 16 જુલાઈ 1926. અને 16 જુલાઈને આપણે ICAR ડે તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ક્યારે થઈ હતી? તો કે 16 જુલાઈના રોજ કરવામાં આવેલી હતી. અને આ જે 16 જુલાઈનો જે દિવસ છે કે જેને આપણે ICAR ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. આ 16 જુલાઈને શું કહીએ છીએ? ICAR ડે. એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ કે જે 16 જુલાઈ 1926ના રોજ એનું એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું, એની સ્થાપના થઈ હતી. અને એની સ્થાપના થઈ તો એ કોના પ્રયત્નોથી થઈ હતી? તો લોર્ડ લિનલિથગો એના પ્રયત્નોથી આપણે ICARની જે સ્થાપના છે કે જે કરવામાં આવેલી હતી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, IARI એટલે કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જ્યારે એની સ્થાપના થઈ ગઈ 1905માં, આપણે એ જોયું. અને કોના પ્રયત્નોથી થઈ હતી? તો કે લોર્ડ કર્ઝનના પ્રયત્નોથી થઈ હતી. પરંતુ હવે IARI છે તો એના પ્રથમ ડાયરેક્ટર કોણ બન્યા હતા? તો એના જે પ્રથમ ડાયરેક્ટર છે કે જે B વિશ્વનાથ બન્યા હતા. તો આપણે વાત કરીએ કે ફર્સ્ટ તો કે IARI છે, બરાબર. તો એની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1905માં થઈ હતી સ્થાપના. અને એની જે સ્થાપના થઈ એ કોના પ્રયત્નોથી થઈ હતી? તો કે લોર્ડ કર્ઝન. કોના પ્રયત્નોથી થઈ હતી? લોર્ડ કર્ઝન. અને જો તમને લોર્ડ કર્ઝન યાદ ના રહે તો ઘણા લોકોને ખ્યાલ હશે કે 1905માં બંગાળના ભાગલા પડ્યા હતા. ત્યારે બંગાળના જ્યારે ભાગલા પડ્યા ત્યારે એ સમયે કોણ રિસ્પોન્સિબલ હતું? તો કે લોર્ડ કર્ઝન હતા. અને એ જ સમયે એટલે કે 1905માં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હતી કે જેની સ્થાપના થઈ હતી. અને એ પણ લોર્ડ કર્ઝનના લીધે. એટલે તમે આવી રીતે વસ્તુને ઇન્ટરલેક્ટ કરી શકો તો તમે ઇઝીલી યાદ રાખી શકો છો. અને આપણે વાત કરી કે લોર્ડ કર્ઝનના લીધે IARની એના પ્રયત્નોથી આપણે સ્થાપના થયેલી હતી. અને એની સ્થાપના થઈ ત્યારબાદ એના પ્રથમ ડાયરેક્ટર હતા કે જે B વિશ્વનાથ બન્યા હતા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ICARના પ્રથમ જનરલ કોણ બન્યા હતા? ડાયરેક્ટર જનરલ પ્રથમ કોણ બન્યા હતા? તો આપણે પહેલાં આગળ IARની વાત કરી કે જે 1905માં એની સ્થાપના થઈ હતી, લોર્ડ કર્ઝનના પ્રયત્નોથી થઈ હતી. અને B વિશ્વનાથ કે જેમના પ્રથમ ડાયરેક્ટર બન્યા હતા. અને હવે આપણે વાત કરીએ ICARની, તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ કે જેમની સ્થાપના 16 જુલાઈ 1926ના રોજ થઈ હતી. 16 જુલાઈને આપણે ICAR ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. અને સૌપ્રથમ વખત લોર્ડ લિનલિથગો છે કે જેના પ્રયત્નોથી ICARની સ્થાપના 1926માં થઈ હતી. પરંતુ હવે ICARની સ્થાપના થઈ ગઈ ત્યારબાદ એના પ્રથમ ડાયરેક્ટર હતા. તો એ ડાયરેક્ટર જનરલ કોણ બન્યા હતા? તો ડૉક્ટર BP પાલ બન્યા હતા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ARS એટલે કે એગ્રીકલ્ચર રિસર્ચ સર્વિસ એની શરૂઆત ક્યારે કરવામાં આવેલી હતી? તો ARSની વાત કરીએ કે જેને આપણે એગ્રીકલ્ચર રિસર્ચ સર્વિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ જે ARS છે એનું મેઇન કામ શું છે? તો કે એગ્રીકલ્ચર રિલેટેડ જે પણ રિસર્ચ કરવાનું હોય છે એનું આ કામ હોય છે. અને આ ARS છે કે જેની નિમણૂક કોણ કરે છે? તો કે ICAR કરે છે. કેવી રીતે કરે છે? તો કે જ્યારે તમે માસ્ટર પછી નેટની સાથે ARSની એક્ઝામ આવતી હોય છે. લાસ્ટ યર જ્યારે 2022 હતું કે જ્યારે નેટની એક્ઝામ આવી ત્યારે ICARએ એવો રૂલ કરેલો કે માત્ર જેની પાસે PhD હશે એ લોકો જ ARS માટે એલિજિબલ થશે. પહેલાં એવું હતું કે MSc પ્લસ હોય એટલે ARS માટે એલિજિબલ છે. અને ત્યારબાદ 2022ની વાત કરીએ તો એમાં એવો રૂલ કરી નાખ્યો કે ARS માટે PhD કમ્પલસરી છે કે જેનું PhD કમ્પ્લીટ હોય એ લોકો ARSમાં એપ્લાય કરી શકે. પરંતુ ફરી ICARવાળાએ રૂલ ચેન્જ કર્યો છે. અને અત્યારે જે પણ લોકોનું માસ્ટર કમ્પ્લીટ થઈ જાય એ લોકો ARS છે કે જેની
એક્ઝામ આપી શકે છે. તો જે લોકો પાસે માસ્ટર કમ્પ્લીટ છે, માસ્ટર ડિગ્રી છે, એ લોકો માટે ગોલ્ડન ચાન્સ છે ERS એટલે કે એગ્રીકલ્ચર રિસર્ચ સર્વિસમાં જોઈન થવાનો. અને આ જે જોબ છે એ ખૂબ સારી જોબ છે, વેલ ડિઝર્વ છે અને વેલ કહેવાય ને પ્રેસ્ટીજવાળી પણ જોબ છે. તો તમે જે પણ ફ્રેન્ડ્સ હોય કે જે લોકોનું માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ હોય તો એ લોકો ERSની એક્ઝામ છે એ આપી શકે છે. અને અત્યારે જે ડિસેમ્બર છે તો મે બી ડિસેમ્બર એન્ડ ઓર જાન્યુઆરી સ્ટાર્ટિંગમાં ICAR નેટ અને ERSની એક્ઝામ આવશે તો એના ફોર્મ ઓપન થશે. તો જે પણ ફ્રેન્ડ્સ MSc પ્લસ હોય મતલબ કે MSc કમ્પ્લીટ થઈ ગયું હોય તો એ લોકો આ ERSની એક્ઝામ છે આપજો. આ ખૂબ સારી જોબ છે અને પે સ્કેલ પણ સારો હોય છે અને રિસર્ચ પણ તમે ખૂબ સારી રીતે કરી શકો છો. અને એ જે રિસર્ચ હોય છે ડાયરેક્ટ ICAR કનેક્ટેડ હોય છે. તો આ જે ERSની એક્ઝામ હતી કે જેની શરૂઆત 1973માં કરવામાં આવેલી હતી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કૃષિ વિઝન 2050 કોણે તૈયાર કરેલું હતું? તો કે કૃષિ વિઝન 2050 છે એટલે કે 2050 સુધીમાં આપણે કૃષિ ક્ષેત્રે આટલા કામો કરવાના છે, આપણે આપણી કૃષિને આટલી આગળ વધારવાની છે. એ બધી વસ્તુની જો વાત કરવામાં આવે તો એને આપણે કૃષિ વિઝન 2050 તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ જે કૃષિ વિઝન હતું 2050નું કે જે ICAR તૈયાર કરેલું હતું એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે ICAR. ICAR વિઝન 2025 કે જેનું મુખ્ય કન્સેપ્ટ શું હતો? તો ICARનું જે વિઝન હતું 2050 કે જેનો મુખ્ય કન્સેપ્ટ હતો લેન્ડ ટુ લેન્ડ એટલે કે જમીનથી જમીન સુધી. એટલે કે આપણી જે કૃષિ છે કે જેને આગળ વધારવાની એ આપણું મેઇન એમ હતો. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કૃષિમાં યુવાનોને આકર્ષવા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે? તો કૃષિ છે કે જેમાં યુવાનો હોય છે એને આકર્ષવા માટે આર્યા યોજના છે કે જે અમલમાં મૂકવામાં આવેલી છે. અને આ જે આર્યા યોજના છે કે જેનું આપણે ફૂલ ફોર્મ છે અટ્રેક્ટિંગ એન્ડ રિટેનિંગ ઓફ યુથ ઇન એગ્રીકલ્ચર. શું છે? તો કે એટ્રેક્ટિંગ એટલે કે આકર્ષવાના, એટ્રેક્ટિંગ એન્ડ રિટેનિંગ એન્ડ રિટેનિંગ youth of agriculture. A training of youth of agriculture. એટલે કે કૃષિમાં યુવાનોને આકર્ષવાના એ આર્યા યોજના છે એના દ્વારા કૃષિ પ્રત્યે મતલબ યુવાનોને વધુમાં વધુ લગાવ થાય એ રીતે પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે ઇન એગ્રીકલ્ચર. ફૂલ ફોર્મ આપણું આર્યાનું ઘણી વખત ફૂલ ફોર્મ પણ પૂછી શકે છે. એટલા માટે જ હું અહીં તમને લખીને જણાવું છું કે આર્યા એટલે એટ્રેક્ટિંગ એટલે કે આકર્ષવાનું અને રિટેનિંગ એટલે પાછા લાવવાના ઓફ ધ યુથ ઇન એગ્રીકલ્ચર. અહીંયા એગ્રીકલ્ચર આવશે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નાફેડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? તો નાફેડની જો આપણે વાત કરવામાં આવે તો નાફેડ એટલે કે જેને આપણે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ જે નાફેડ છે કે જેમની સ્થાપના 2 ઓક્ટોબર 1958ના રોજ કરવામાં આવેલી છે. ક્યારે કરવામાં આવેલી છે? 2 ઓક્ટોબર 1958ના રોજ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે,
કોણે રાજસ્થાનના નાગોર જિલ્લાથી ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત કરેલી હતી? તો રાજસ્થાનનો નાગોર જિલ્લો છે કે જ્યાંથી ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત કરેલી હતી એ હતા જવાહરલાલ નહેરુ. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે જવાહરલાલ નહેરુ. અને ત્રિસ્તરીય પંચાયતની શરૂઆત ક્યારે થઈ હતી? જો આપણને એ ટાઈપનો ક્વેશ્ચન પૂછે તો એનો આપણો આન્સર છે કે 2 ઓક્ટોબર 1959. ક્યારે? 2 ઓક્ટોબર 1959. ત્યારથી ત્રિસ્તરીય પંચાયતી રાજ છે કે જેની શરૂઆત કરવામાં 58 નહીં, 58 તો નાફેડ આવશે, 59 કે જ્યારે એક સેકન્ડ 1959, 2 ઓક્ટોબર 1959ના રોજ રાજસ્થાનના જે નાગોર જિલ્લો છે કે જ્યાંથી ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત જવાહરલાલ નહેરુજીએ કરેલી હતી. અને આ ત્રિસ્તરીય પંચાયતી રાજ છે કે જે શરૂ કરવા માટેની જે ભલામણો કરેલી હતી એ ભલામણની કઈ સમિતિ દ્વારા કરેલી હતી? તો કે બળવંતરાય મહેતા નામની જે કમિટી હતી એના દ્વારા ત્રિસ્તરીય પંચાયતી રાજ છે કે જેની શરૂઆત કરાવવામાં આવેલી હતી. તો મેં તમને લખી દઉં છું કેમ કે એક્ઝામમાં ઘણી વખત આ પણ ક્વેશ્ચન પૂછાયેલું છે. શું છે? તો કે બળવંતરાય મહેતા. બળવંતરાય મહેતા. બળવંતરાય મહેતા કે જેમની ભલામણો હતી કે પંચાયતી રાજ 3 સ્તરે હોવું જોઈએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતીય કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? એટલે કે ભારતમાં ફર્સ્ટ એવી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે કે જેની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? તો ભારતની ફર્સ્ટ કૃષિ યુનિવર્સિટી છે કે જેની સ્થાપના 1960માં કરવામાં આવેલી હતી. અને ફર્સ્ટ કૃષિ યુનિવર્સિટી છે એ કઈ ભારતમાં છે? તો કે જીબી પંત યુનિવર્સિટી. કઈ છે? જીબી પંત યુનિવર્સિટી. જીબી પંત યુનિવર્સિટી. ઘણી વખત એક્ઝામમાં આપણને આ પૂછાઈ શકે છે કે ફર્સ્ટ કૃષિ યુનિવર્સિટી કઈ હતી? તો કે જીબી પંત કૃષિ યુનિવર્સિટી છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે નેશનલ સીડ કોર્પોરેશનની શરૂઆત ક્યારે કરવામાં આવેલી હતી? તો નેશનલ સીડ કોર્પોરેશન છે કે જેની શરૂઆત 1963માં કરવામાં આવેલી હતી. પરંતુ નેશનલ સીડ એક્ટની જો વાત કરવામાં આવે તો એ છે 1964. સીડ એક્ટ તો એમાં આવશે 1964. શું છે? તો કે સીડ એક્ટ એમાં આવશે 1964. પરંતુ નેશનલ સીડ કોર્પોરેશન આવે તો 63. પહેલા કોર્પોરેશન બન્યું ત્યારબાદ સીડ એક્ટ પસાર થયો. એવું તમારે ઇન્ટરલિંક કરીને યાદ રાખવાનું છે જેથી એક્ઝામમાં કન્ફ્યુઝન ના થાય. કેમ કે એક્ઝામમાં આ ક્વેશ્ચન અવારનવાર પૂછે છે. હરેક એક્ઝામ હોય આવો ક્વેશ્ચન તમને જોવા મળશે એટલા માટે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી ની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? તો ગુજરાત એગ્રીકલ્ચર કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? તો 1973 છે કે જેમાં GAU એટલે કે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે કે જેની સ્થાપના કરવામાં આવેલી હતી. GAUની. અને આ જે GAU છે કે જે 2004માં નરેન્દ્ર મોદીજી જ્યારે આપણે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે 4 જે કૃષિ યુનિવર્સિટી છે એને અલગ કરેલી. એટલે કે SDAU, JAU, AAU અને NAU. SDAU, ત્યારબાદ છે JAU, NAU અને AAU.
આ ચારે જે કૃષિ યુનિવર્સિટી છે કે જેને સ્વતંત્ર કૃષિ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો એવો ક્વેશ્ચન પૂછે તો આપણો રાઈટ આન્સર છે 2004 અને એની પહેલાં 1973માં ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી હતી કે જે આવેલી હતી એટલે કે સંયુક્ત યુનિવર્સિટીનો દરજ્જો હતો. ત્યારબાદ 2004માં 1972 આવશે 1972 આપણો રાઈટ આન્સર છે કે જેમાં ગુજરાત એગ્રીકલ્ચર કૃષિ યુનિવર્સિટી છે કે જેની સ્થાપના કરવામાં આવેલી હતી 72માં. ઓકે, 1973માં તો ARS હતું. ત્યારબાદ 1972માં છે કે કૃષિ એટલે કે બધી જે યુનિવર્સિટી અત્યારે જે આપણને અલગ અલગ જોવા મળે છે ત્યારે તે સંયુક્ત ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ભલામણ કોના દ્વારા કરવામાં આવેલી હતી? કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે કે જેને KVK તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ અને ભારતનું પ્રથમ KVK ક્યાં આવેલું છે તો પોંડિચેરી ખાતે આવેલું છે કે આ પણ એક ક્વેશ્ચન વારંવાર પૂછાતો હોય છે. પરંતુ આ જે KVK છે ફર્સ્ટ પોંડિચેરી ખાતે આવેલું છે, બરાબર. તો એની પહેલાં પણ કોઈકે તો ભલામણ કરેલી હશે ને કે આપણા દેશમાં આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની જરૂર છે કે જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતોને તાલીમ આપી શકે, ફિલ્ડ લેવલના ડેમોન્સ્ટ્રેશન બતાવી શકે. ત્યારબાદ ફ્રન્ટલાઇન ડેમોન્સ્ટ્રેશન હોય તો એ માટે પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે કે જે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. તો એ જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે કે જેની ભલામણ મોહનસિંહ મહેતા દ્વારા કરવામાં આવેલી હતી એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે મોહનસિંહ મહેતા. ત્યારબાદ આપણો લાસ્ટ અને આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે. ત્યારબાદ આપણી આજની MCQ સિરીઝ છે કે જે પૂર્ણ થઈ જશે. પરંતુ ફ્રેન્ડ્સ, જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને હા, કાલે ફરી આપણે મળીશું નવી MCQ સિરીઝ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ જે કૃષિ ભંડોળ છે એની લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આપણે આજની MCQ સિરીઝનો લાસ્ટ જે આપણો ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. તો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે કે કોની ભલામણથી નાબાર્ડની શરૂઆત કરવામાં આવેલી હતી? તો નાબાર્ડની શરૂઆત એ શિવરાજન કમિટી છે એના દ્વારા કરવામાં આવેલી હતી એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે શિવરાજન કમિટી. અને ક્યારે નાબાર્ડની શરૂઆત કરવામાં આવેલી તો કે 12 જુલાઈ 1982ના રોજ. ક્યારે થઈ હતી નાબાર્ડની શરૂઆત? 12 જુલાઈ 1982. 12 જુલાઈ 1982ના રોજ નાબાર્ડની શરૂઆત કરવામાં આવેલી હતી અને શિવરાજન કમિટી દ્વારા. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે MCQ સિરીઝ છે કે જે અહીં પૂર્ણ થાય છે. ફરી કાલે મળીશું નવી MCQ સિરીઝ સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.